નમસ્કાર મિત્રો, તમને ખબર જ હશે ધમુ અને પલક વિશે. ધમુએ થોડા દિવસ પહેલાં એક વિડીયો મૂક્યો હતો એના અને પલકના ખરાબ રિલેશન વિશે. એ બંને અલગ થઈ ગયા. તો હવે ઘણા દિવસ પછી ધમુએ એક વિડીયો અપલોડ કર્યો છે જેનું ટાઇટલ છે પલક વગર મન નથી લાગતું. એટલા માટે ધમુ માઇન્ડ ફ્રેશ કરવા 4-5 દિવસ માટે ગોવા જાય છે અને પછી ધમુએ કીધું કે એને કોઈ પર્સનલ કામથી જવાનું છે. તમે પહેલાં વિડીયો જોવો. મારું કંઈ મન નથી લાગતું ને એટલે મેં પ્લાન કર્યો છે મારે ગોવા જવું છે. એમરજન્સીમાં ફ્લાઇટ બુક કરાવી, અત્યારે ફ્લાઇટ બુક કરાવીને રાતના 12 વાગે મારી ફ્લાઇટ છે. તો ભાવનગરથી અમદાવાદ જવા માટે નીકળ્યો છું. ગાડીનો સેલ માર્યો. તો આજે ટ્રીપમાં કેવા દિવસો જાય એકલાના તમને જરૂર શેર કરીશ. કેટલું દુઃખ થાય વાતનો એ પણ શેર કરીશ. તો બન્યા રહેજો મારા બ્લોગમાં. 4-5 દિવસ વ્યૂ જાવ છે ગોવા, મન લાગતું રહે ને એટલા માટે. જૂની વાતો ભૂલાઈ જાય એના માટે. તો હવે આગળ વધીએ નેક્સ્ટ અપડેટ તરફ. સાગર હડિયાએ જેને 10માં 600માંથી 594 માર્ક આવ્યા છે અને તેને આખા ગુજરાતમાં ટોપ કર્યું છે, જેનો વિડીયો આકાશ ગુજ્જરની ચેનલમાં આવેલો છે. તો હવે વાત કરીએ નેક્સ્ટ અપડેટની. મિત્રો, મનસુખ રાઠોડનું એક નવું કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે, જેમાં એક બસ ડ્રાઈવર જેની ઉંમર 60 વર્ષ છે તેણે એક 24 વર્ષની બાઈને જામીન ઉપર છોડાવી અને પછી એને પત્ની તરીકે રાખતો હતો. આખું રેકોર્ડિંગ મનસુખ રાઠોડની ચેનલમાં છે, જેની હું નાની એવી ક્લિપ દેખાડું છું. તે અત્યારે મને જેઠુકીના દરબારે છોડાવી હતી. તે 4 વરાઈને કામ કરીને દીધું મેં. કોણ ઈ દરબારના? હા, 4 વરા ઈ દરબારના કામ કરીને દીધું મેં. કામ તરીકે લઈ ગયો તો અને આવી રીતે મારા માથેમાં ડાયરી તરીકે રાખે તો મારે શું કરવું? મતલબ તમને જામીનમાંથી ને છોડાવ્યા પછી તમારે જે કાંઈ પાછળ કોઈ હતું ને એટલે તકનો લાભ લીધો? હા, એટલે પછી તમને એને છોડાવ્યા. હા, પછી છોડાવ્યા પછી તમારે એને છોડાવ્યા પછી એના ઘરે લઈ ગયા? હા, એને વાડિયા લઈ ગયા. હા, એટલે ઈ દરબારનું નામ શું છે? જેઠુરભાઈ વેગડ. હે? જેઠુરભાઈ વેગડ. તો મિત્રો, હવે પછીની અપડેટ છે દીપ પદ્મની વ્લોગ્સ. હા મિત્રો, દીપભાઈનો વિડીયો યુટ્યુબ પર આવ્યો છે, જેમાં તેણે કહ્યું છે કે નેક્સ્ટ વીક USA જવાના છે અને તેના ઘણા સબસ્ક્રાઈબર USAથી પણ છે, જેને દીપભાઈ મળવાના છે. મિત્રો, તેની ક્લિપ જોઈ લો એટલે તમને વિશ્વાસ આવી જાય. હું જઈ રહ્યો છું USA. ક્યારે? નેક્સ્ટ વીક. યસ, સો USA વાળા રેડી થઈ જાઓ મને મળવા માટે. હું ત્યાં આવીશ, આપણે બધાને મળીશું. ઘણા બધા વ્યુઅર્સ છે જે યુએસએથી બ્લોગ જોવે છે. સો બસ હું ત્યાં આવીશ એટલે હું ક્યાં ક્યાં જાઉં છું તો એની સ્ટોરીઝ પર મૂકતો રહીશ. સો મારા ઇન્સ્ટાગ્રામમાં મને ફોલો ના કરતા હોય તો ફોલો કરી લેજો. તો ત્યાં હું તમને કહેતો રહીશ કે આ લોકેશન પર હું છું, તો ત્યાં આપણે મળી શકીએ છીએ યુએસએમાં. ઓકે, અમેરિકા આવું છું મોજ કરવા માટે. નેક્સ્ટ અપડેટ છે સુનિલ કથરિયા એટલે કે SKની. મિત્રો, તેની એક રીલ જોવા મળી જેમાં તે કહે છે કે અમે ગુજરાતની બહાર જઈએ છીએ. હવે ક્યાં જાય છે એ તો મને નથી ખબર. જો તમને ખબર હોય તો કોમેન્ટ જરૂરથી કરજો. આજે તો હું ને મિસ્ટર SK જઈએ છીએ ગુજરાત છોડીને. વિડીયો જોતા જાવ, ખબર પડશે. જય શ્રી રામ મિત્રો, ગુડ મોર્નિંગ. મસ્ત મજાના ભાઈ નાઈધોન ફ્રેશ થઈ ગયા, બધો સામાન પેક કર્યો કેમ કે જવું છે ગુજરાત મૂકીને. અને પછી શું મિત્રો, પપ્પાને અને મમ્મીને બાય બાય કર્યું. મિસ્ટર SK કાઢી ગાડી અને બધો જ સામાન પેક કરીને અમે નીકળી ગયા. મિત્રો, હવે લાસ્ટ અપડેટ છે પ્રતાપ મેરની એટલે કે પથ્થુ વ્લોગ્સ. મિત્રો, એને ઇન્સ્ટાગ્રામ ઉપર 6K ફોલોવર્સ પૂરા થઈ ગયા છે, જેને માટે પથ્થુભાઈને કોંગ્રેચ્યુલેશન્સ. મિત્રો, ફાઇનલી તે કેદારનાથ પહોંચી ગયા છે, જેની સ્ટોરી પથ્થુભાઈએ તેના ઇન્સ્ટા પર મૂકી છે. તો બસ મિત્રો, આજના વિડીયો માટે એટલું જ. આવા જ અપડેટ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક પણ કરી દેજો, બરોબર?